આક્રોશિત અન્નદાતા ભરૂચ જિલ્લામાં પડતર પ્રશ્નોના કાયમી ઉકેલની માંગ સાથે ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે। 6 તાલુકાના ખેડૂતોની ટ્રેક્ટર યાત્રા પોલીસ દ્વારા અટકાવતા જ ભારે હોબાળો થયો। ભરૂચ અંકલેશ્વર માર્ગ પર ચક્કાજામ સ્થિતિ સર્જાઈ। જગતના તાતના આંદોલનમાં આજે શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। દયાદરા દેરોલથી શરૂ થયેલી આ છે ખેડૂત સ્વાભિમાન ટ્રેક્ટર યાત્રા। હાંસોટ, અંકલેશ્વર, જંબુસર, આમોદ, વાગરા સહિત 6 તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો અને ટ્રેક્ટરો આ યાત્રામાં જોડાયા। ખેડૂતોનો નિર્ધાર હતો કે કંથારિયા, જંબુસર ચોકડી, શેરપુરા, શ્રાવણ ચોકડી અને શક્તિનાથ સર્કલ થઈ ભરૂચ કલેક્ટર કચેરી પહોંચવું। કંથારિયા ખાતે પોલીસે રેલી અટકાવી દેતા જ ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો। પોલીસ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા। રેલી રોકાતા જ કેટલાક ખેડૂતો રસ્તા પર જ બેસી ગયા તો કેટલાક રસ્તા પર સૂઈ જઈને વિરોધ નોંધાવ્યો। રાજકીય નેતા હવે 10 કિલોમીટર આગળ પોલીસ રસ્તા કરે છે। આ ખેડૂતને ભરૂચની હદમાં નહીં જવા દીધા। એમ અમારે આવેદન આપવા અમે કઈ લડવા નથી જતા, અમે એક સાઈડમાં જવા માંગીએ છીએ। અમે ટ્રાફિકને અવરોધ કરવા નથી માંગતા। ખેડૂતોના વિરોધના કારણે ભરૂચ અંકલેશ્વર માર્ગ પર ચક્કાજામ સર્જાયો। બંને તરફ વાહનો લાંબી કતારો લાગી અને અંદાજે 2 થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક થંભી ગયો। વગર પૂછ્યા હવે ખેડૂતના એમાં થાંભલા નાખી દીધા। અમારી મુખ્ય માંગો એ છે કે એમઆરસી ના 400% મળે અને આરઓડબ્લ્યુ ના 230% પ્રમાણે અમને વળતર મળે। અને ખેડૂતો આ જગતનો તાજ છે। વર્ષોથી ખેડૂત ખેતી કરીને અત્યારે એમનું ગુજરાન ચલાવે છે અને આ સરકાર અને સરકારના કહેવતે પોલીસો અમને જે આવેદન પત્રો સુધી આપવા દેવામાં નથી આવતા। તો અમારો વિરોધ છે અને આજો આંદોલન યથાવત રહેશે જ્યાં સુધી અમારો હક અધિકાર નહીં મળે। ખેડૂતોની સૌથી મોટી માંગ છે પાવર ગ્રીડ, જેટકો અને એસઆર સહિતની હાઈ ટેન્શન વીજ લાઈનો માટે જમીનના યોગ્ય વર્તન અંગે સ્પષ્ટ અને કાયમી નીતિ। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારની જાહેરાતો છતાં જ વળતર સહિતના પ્રશ્નો હજુ પણ યથાવત છે। અત્યારે જે નવો પરિપત્ર આવ્યો તે તદ્દન ખેડૂત વિરોધી છે। બધાએ જે એમ કહેતા હોય, જેને ફાંકો હોય એવો કે જૂના પરિપત્ર કરતા નવા પરિપત્રમાં ફાયદો છે તો અમારી સામે આવે ને ફાયદો દેખાડે। આ મેં જેટકો કંપનીનું જે અમરેલી જિલ્લામાં કામ ચાલે છે તેમાં જૂના પરિપત્ર પ્રમાણે ખેડૂતને વળતર મળ્યું છે। અમે નવા પરિપત્ર પ્રમાણે માંગ કરી, પણ માંગ કર્યા પછી ખબર પડી કે નવા પરિપત્રમાં ખેડૂતને ફાયદો છે નહીં। જૂના પરિપત્ર કા નવા પરિપત્રમાં ઓછા રૂપિયા મળે છે। આ તદ્દન સત્ય વાત છે। સાથે જ 2017ના જમીન રીસર્વેમાં થયેલી માપણી અને ક્ષેત્રફળની ક્ષતિઓ દૂર કરવા, ક્ષતિગ્રસ્ત રીસર્વે રદ કરવા તેમજ બુલેટ ટ્રેન, ભારતમાલા, ડીએફસી જેવા પ્રોજેક્ટોથી ખેતરોમાં પાણી ભરવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની પણ માંગ। ખેડૂતને સારામાં સારું વળતર મળવું જોઈએ। ખેડૂતની જમીન જાય છે, ખેડૂતનું જીવન જાય છે, ખેડૂતના કુટુંબનું જીવન જાય છે અને દેશની અંદર રહેતા દરેક જે અન્ન ખાય છે ને તેનું પણ જીવન આનાથી મુશ્કેલીમાં મુકાઈ શકે છે। એટલે અમારી પહેલેથી એક જ માંગ છે કે માર્કેટ રેટના 4 ગણા, વાણિજ્ય જંત્રીના 4 ગણા અને જે કોરિડોર છે ને એના 4 ગણા ને એના 50%। અને જ્યારે પણ અત્યારે એક તમે વિડીયો જોયો છે કે 220 કેવીની લાઈન હતી, એ લાઈનની અંદર કરંટ બતાવવામાં આવ્યો હતો, આ તો 765 કેવી છે। તો જ્યારે કોઈ જાનહાનિ થાય ને ત્યારે 15 કરોડનો। જંબુસર, આમોદમાં ખાતરની અછત દૂર કરવી, પાક વીમો ફરી શરૂ કરવો, ખેડૂતોનું દેવું માફ કરવું અને ખેડૂતો, ખેતર મજૂરોને વીમા કવચ સહિત કુલ 11 મુદ્દાઓ લઈને ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું છે। હવે સવાલ એ છે કે વર્ષોથી પડતર આ 11 મુદ્દાઓનો સરકાર ક્યારે કાયમી ઉકેલ લાવશે કે પછી ખેડૂતોનું આંદોલન હજુ વધુ ઉગ્ર બનશે। વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ।